આજે તો અહીંયા ભારે એક્સિડન્ટ થઈ ગયું. એ જોવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે. હવે આજે મારો ચેલેન્જનો 98મો દિવસ છે. તો આપણે મોર્નિંગમાં 6 વાગે ઉઠી ગયા. 6 વાગે ઉઠીને આપણે જીમ તરફ નીકળી ગયા. જીમમાં જવા પહેલે જ મારો દોસ્તાર ત્યાં પહોંચી ગયો હતો. જો મોર્નિંગમાં થોડી ઘણી ઠંડી બી છે. આ જો બિચારો ત્યાં બેસેલો છે, જો મારો વેટ કરે છે. પછી આપણે જીમમાં જઈને ટ્રાયસેપ બાયસેપ ટ્રેન કર્યું. પછી એ ભાઈ આપણે ગાર્ડન તરફ નીકળી ગયા. વિકી ભાઈ આજે કંઈક નવું શીખવાડ્યું છે. ત્યાર પછી નીકળી ગયો મેં ગૌશાળામાં જઈને મને એટલું દુઃખ થયું ને. આ જેટલી બી બધી ગાય છે ને, બધી ગાય છે ને બીમાર છે યાર. ગાય છે ને આપણી માતા છે, તો ગાય માતાની સેવા આપણે પ્રત્યક્ષ બધા લોકોએ કરવું છે. બીજી એક વાત કે મને ત્યાં જઈને છે ને એટલું પીસફુલ થયું ને, એટલી શાંતિ લાગી ને, શું વાત કરું. ત્યાર પછી હું નીકળી ગયો તો ઘર તરફ જવા ગયો તો રસ્તામાં મેં જોયું કે આ બધા છે ને નીચે ડોકાવીને જોયું છે. શું કરવા જોઈએ છે એ મને બી નહીં ખબર હતી. મેં નીચે ઉતરીને ડોકાવા જોયું ને તો ભાઈ કોઈનું એક્સિડન્ટ થઈ ગયું હતું. જેનું એક્સિડન્ટ થયું તે ને જેને કરી નાખ્યું ને બંનેને રિક્ષામાં બેસાડીને લઈ જાય છે, મને એવું લાગે છે. ત્યાર પછી ગયો તો હું વાળ કપાવવાનું રીઝન છે કે મને અચાનક કંઈ ફીલ થયું, મેં વાળ કપાઈ નાખ્યા. પછી આપણે સાંજે આવી ગયા ઘરે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે.